Hello friends, myself Dr. Ravi Desai, MS Orthopedic Trauma and Joint Replacement Surgeon at JND Orthopedic Hospital, Gatlodia. આજે આપણે વાત કરશું ની રિપ્લેસમેન્ટના ડિફરન્ટ એપ્રોચ વિશે. શું તમારો ની પેઇનના કારણે તમને ડેલી લાઈફમાં તકલીફ થાય છે? તો આજે આપણે જાણીએ સ્માર્ટ વે ટુ રિપ્લેસ યોર ની અને પેઇનને હંમેશા અલવિદા કહીશું. ટ્રેડિશનલ એપ્રોચમાં ડૉક્ટર સીધો કટ મૂકે છે અને જોઈન્ટને રિપ્લેસ કરે છે. સિમ્પલ અને ઇફેક્ટિવ ટેકનિક છે, પણ રિકવરી આમાં થોડી લાંબી હોઈ શકે છે. મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક, જેમાં મિનિમલ ઇન્વેઝિવમાં નાનો કટ હોય છે, મસલ ઓછા ડિસ્ટર્બ થાય છે, જેથી દુખાવો ઓછો થાય છે, ઝડપી રિકવરી થાય છે અને સ્કાર પણ નાનું હોય છે. મસલ સ્પેરિંગ એપ્રોચ, જેને સબવાસસ એપ્રોચ પણ કહેવામાં આવે છે. આ ટેકનિકમાં મસલને કાપવામાં આવતો નથી, તેને જેન્ટલી સાઇડ કરવામાં આવે છે, જેના લીધે ઓપરેશન પછી પેઇન ઓછો થાય છે, બેટર મૂવમેન્ટ અને અર્લી વોકિંગ પોસિબલ થાય છે. હવે સમય છે પેઇનને ગુડ બાય કહેવાનો. સાચા એપ્રોચની પસંદગી કરો અને જીવો પેઇન ફ્રી એક્ટિવ લાઈફ. થેન્ક યુ.